હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 11 અને 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં તમામ ચેપ્ટર, તમામ યુનિટ, તમામ રીડ, તમામ પાઠના એ પ્રકારે આપણે સમજૂતી આપીએ છીએ કે એમાંથી લગભગ 99% જે પણ પરીક્ષાલક્ષી માહિતી હોય એ પણ મળી જાય અને ભવિષ્યમાં જે પણ આપણે અંગ્રેજી વિષય છે તે લાઈફમાં ક્યાંક કામમાં આવશે તેવી રીતે પણ આપણે એની સમજૂતી આપી રહ્યા છીએ. એ અંતર્ગત આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં પાર્ટ 1 ઓલરેડી અપલોડ કર્યો છે. આ પાર્ટ 2 છે. યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોટ ડિઝની. આપણે સ્પેલિંગ્સ જોઈ લીધા અને ત્યારબાદ આપણે ગ્લોસરીની પણ સમજૂતી મેળવી છે. એક્ઝામ ઓરિએન્ટેડ જે નિયરેસ્ટ મિનિંગ છે એની પણ આપણે આ રીતે સમજૂતી મેળવી છે. આજે આપણે પાર્ટ 2માં જોવાના છે એનું કન્ટેન્ટ અને એને આપણે ઇમેજ એડ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી થોડી વધારે સ્પષ્ટતા આવે, વધારે ક્લેરિટી આવે. ચિત્ર સાથે જોઈશું તો ભવિષ્યમાં કદાચ યાદ કરતી વખતે આપણને ચિત્ર પણ કદાચ તાદ્રશ્ય થઈ જાય અને આપણે વધુ માર્ક્સ મળે. યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ એટલે જેને ભૂલી ન શકાય, અવિસ્મરણીય હોય એવો વોલ્ટ ડિઝનીની આપણે વાત કરવાની છે. અને આ વોલ્ટ ડિઝનીએ જે કામ કર્યું છે આપણે એક ચિત્ર પણ જોઈ રહ્યા છીએ અને ખાસ યાદ રાખવાનું છે ગૂગલ અને બીજી ઘણી જગ્યાએથી તમને આ બધું મળશે. ટ્રાય કરીશું કે આપણે એને વધુ રીતે સમજી શકીએ. વોલ્ટ ડિઝની જે છે લગભગ બહુ જ નાની ઉંમરે 21 યરની ઉંમરે આપણે જોઈ રહ્યા છીએ. પાઠમાં પણ આવવાનું છે કે હોલિવૂડમાં પ્રત્યાર્પણ કરવા ગયો. ઘણી બધી એને કામગીરી કરી. લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની હોય, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ હોય કે ઓસ્વાલ્ડ ધ રેબિટ હોય, ઘણી બધી જગ્યાએ નિષ્ફળતા મળી અને આપણને ખબર છે કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે અને એ જ વસ્તુ આપણે આ પાઠમાંથી શીખવાનું છે. પૈસા પણ નથી, ગરીબ છે, ચીપ સૂટકેસ છે, $500 ઉછીના લીધા છે. એક સામાન્ય પરિવારમાંથી વ્યક્તિ આવે છે જેની પાર્ટીની વાત કરીએ તો પિઝા, બર્ગર એવું નથી, બરાબર છે. નાના એવા નોર્મલ છે, ચીલી અને બર્ગર ખાઈ લે છે, નાની રેસ્ટોરન્ટમાં જાય છે. મીન્સ ગમે તેટલી સફળતા મળ્યા પછી પણ સિમ્પલ માણસ છે, સામાન્ય માણસ છે, પણ મહત્વાકાંક્ષાઓ છે અને મહત્વાકાંક્ષાઓને આકાર આપવાનો પ્રયત્ન પણ છે, સખત મહેનત પણ છે. પૈસા અને બાકીની બધી સમસ્યાઓ ધીમે ધીમે સોલ્વ થાય છે અને ચોક્કસ આ માણસ સફળતાના સર્વોત્તમ શિખરે સર કરી જાય છે. પાઠ જે લખનાર છે એનો ભાઈ રોય ડિઝની છે અને જે કેરેક્ટર આપણા માટે જરૂરી છે એ વોલ્ટ ડિઝની. જોઈ રહ્યા છો ખૂબ જ મોટું અદ્ભુત ડિઝનીલેન્ડ. પાઠની શરૂઆત કરીશું તો વોલ્ટ ડિઝનીનો આપણે એક ફોટો જોઈ રહ્યા છીએ. ઘણીવાર આપણે એવું થાય કે વોલ્ટ ડિઝની પણ કોણ છે વોલ્ટ ડિઝની? તો એક ઇમેજ આપણને આપી છે. આ ભાઈ છે એ આપણું વોલ્ટ ડિઝની છે ભાઈ, બરાબર છે. અને એમને બનાવ્યું છે ડિઝનીલેન્ડ. તો માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. વોલ્ટ ડિઝની જે ભાઈ છે એ તો હવે એક્સપાયર થઈ ગયા છે, એટલે હી ઇઝ નો મોર. નો મોર એટલે હવે વધુ નથી, એટલે કે એક્સપાયર થઈ ગયા, મૃત્યુ થઈ ગયા છે. યેટ છતાં પણ લેંગ્વેજ ફંક્શન કોન્ટ્રાસ્ટ છે. હિઝ ઇન્ફ્લુઅન્સ એની અસરો છે. લિંગર્સ આપણે સ્પેલિંગ જોયા હતા. ખાસ યાદ રાખવાના છે કે આપણે ઘણીવાર એક્ઝામમાં શું કરીએ છીએ કે ભાઈ કોપી પેસ્ટ પેરેગ્રાફમાં કમ્પ્રિહેન્શનનું કરી દઈએ છીએ, પણ ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે કોઈ શબ્દની ત્યારે આપણે કામ નહીં કરી શકીએ, બરાબર છે. તો થોડાક શબ્દો પણ તૈયાર કરવા રહે. લિંગર્સનો મતલબ થાય છે ટકી રહેવું, બરાબર. એની અસર ટકી રહી છે એવો મતલબ છે. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, કોની જેમ? લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, જીવંત હાજરી હોય ઓવર ધ સ્ટુડિયો, જેનો સ્ટુડિયો છે. પણ ઘણીવાર કોઈ વ્યક્તિ આપણા ઘરમાં એક્સપાયર થઈ જાય તો છતાંય થોડોક સમય તો આપણને જાણે કે એની અસર વર્તાય છે. આપણને એવું લાગે કે અહીં બેઠા હતા, મેં હમણાં ત્યાં જોયા હતા, આભાસો થાય. તો એ આભાસ છે, લિવિંગ પ્રેઝન્સ છે ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ. હવે એને શાની શાની રચના કરી છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખ્યું છે. અને કાર્ટૂન્સની રચના કરી છે. નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝની એને રચના કરી છે. કોણે કરી છે? વોલ્ટ ડિઝનીએ. રોય ડિઝની એનો ભાઈ છે, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થઈ જાય. રોય ડિઝની બ્રધર છે, પાઠ લખનાર છે. જ્યાં જ્યાં આઈ આવે એ રોય ડિઝની અને હી આવે એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલરની વાત આવે ત્યાં વોલ્ટ ડિઝની સમજવાનું છે. આગળ વધીએ. ધેટ મેડ હિમ નોન, જેનાથી એ પ્રખ્યાત થયો છે. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયામાં જેનાથી એને ખ્યાતિ મળી છે, લોકો એને જાણ્યો છે. એની રચનાઓ કઈ છે? આપણે હમણાં જ જોયું હતું, કાર્ટૂન્સ છે, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. આ ત્રણ વસ્તુ યાદ છે કે એના ક્રિએશનો શું શું છે. આ પેરેગ્રાફ આપ્યો હોય ત્યારે આ રીતે ધ્યાન રાખવાનું. લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. ઇવન નાવ, આજની પણ વાત કરીએ અત્યારે પણ, એઝ એ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, સ્ટુડિયોમાં જ્યારે બાકીના માણસો, ક્રૂ એટલે મેમ્બર્સ બધા સાથે કહે છે, હું જ્યારે ચાલતો હોય એમની વચ્ચેથી પસાર થતો હોય, આઈ હાફ એક્સપેક્ટ એટલે કે એક અણસાર આવે છે, મને એવું લાગે છે, અપેક્ષા થાય છે. ટુ એન્કાઉન્ટર, જાણે કે સામનો થઈ જાય છે. જો એન્કાઉન્ટર એટલે સામનો થવો, બંદૂક લઈને સામનો, પોલીસ અને ગુંડાઓની વાત નથી કરતા, પણ સામનો થઈ જાય છે, જાણે એને એવું લાગે છે, અણસાર આવે છે. ધેટ
કયો માણસ છે વોલ્ટ ડિઝની, એનો દેખાવ યાદ રાખીશું. ડિસ્ક્રાઇબ વોલ્ટ ડિઝની, એની શોર્ટ નોટ આવે તો પણ, અને અથવા એનો ફિઝિકલ અપિયરન્સ પૂછાય તો યાદ રાખવાનો કે કેવો વ્યક્તિ છે. ટોલ, કન્ટ્રી બોય ફિગર, દેશી ગામડીઓ છે. હેડ બોર્ડ, માથું ઝુકાયેલો. ઇન થોટ્સ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટ માટે વિચારોમાં ગળાડૂબ હોય, નીચે મુંડી રાખેલો હોય એવો વોલ્ટ ડિઝનીનો એને જાણે કે અણસાર આવે છે, અથવા એ કહે છે હાફ એક્સપેક્ટ, એવી અપેક્ષા રાખે છે કે મને દેખાઈ જાય. ટૂંકમાં એનો ભાઈ એક્સપાયર થયો છે, એને એ કદાચ ગમ્યું નથી, અથવા એ ભૂલી નથી શકતો કે એનો ભાઈ આવું કશું થઈ ગયું છે, એ વિશ્વાસ એ નથી આવતો. એક રીતે એ સમજીશું. વોટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ, એટલો બધો શું હતો? ડ્રાઇવિંગ ફોર્સ એટલે પ્રેરણા સ્ત્રોત હતો. બિહાઇન્ડ ઓલ વી ડીડ, અમે જે પણ કંઈ કરતા એ બધામાં પ્રેરણા સ્ત્રોત કોણ હતો? વોલ્ટ ડિઝની. શું બનાવતા લોકો? ફ્રોમ મેકિંગ મૂવીઝ, બરાબર, મૂવીઝ બનાવતા હોય, તો બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની રચના કરી હોય, આ બધામાં પ્રેરણા સ્ત્રોત કોણ છે ભાઈ? ડ્રાઇવિંગ ફોર્સ કોણ છે? વોલ્ટ ડિઝની. ધેટ, સો ધેટ આપણે જોઈશું. સો ધેટ, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ છૂટા છૂટા આપ્યા હોય ત્યારે બાકી પર્પઝમાં આવશે. પીપલ, સો ધેટ પીપલ કોન્સ્ટન્ટલી, લોકો શું કરતા? કોન્સ્ટન્ટલી એટલે કે સતત. મેન્શન હિઝ નેમ, લોકો એના નામના વારંવાર નિરૂપણ કરતા, મેન્શન કરતા, વર્ણન કરતા, કહેતા. એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, હી વાર સ્ટીલ અલાઇવ, હી વાર સ્ટીલ અલાઇવ. સ્ટીલ અલાઇવ એટલે હજુ જીવતું. એક લેંગ્વેજ ફંક્શન પણ છે. હી જોડે આપણે વર જોઈ રહ્યા છીએ, એટલે અહીંયા આપણને આવશે મેકિંગ સપોઝિશન. એઝ ઇફ, હી, સી, ઇટ ગમે તે હોય, જોડે વર, WER, બરાબર. એટલે સમજી લેવાનું કે આ મેકિંગ સપોઝિશનનું લેંગ્વેજ ફંક્શન આપેલું છે. સ્ટીલ અલાઇવ. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર, કે જ્યારે પણ અમે નવું પિક્ચર જોતા, ઓર ઓપન અ ન્યૂ ફીચર, કંઈક નવું ફીચર એડ થાય એટ ડિઝનીલેન્ડ, ત્યારે સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈ કહી દેતું, એટલે કે સમયે જે એના ક્રૂ મેમ્બર જે જૂના હશે, જે વોલ્ટ ડિઝની સાથે કામ કર્યું હશે, એમાંના કોઈક બોલી જતા, એટલે અંદરથી લાગણી એમને છલકાઈ જતી. આઈ વન્ડર, મને આશ્ચર્ય થાય છે. હાઉ વોટ વુડ લાઇક ઇટ, એટલે કે વોટનો એના પ્રત્યેનો પ્રતિભાવ શું હશે, બરોબર છે, એને ગમશે કે નહીં. ઘણીવાર આપણે નહીં ઘરમાં કશું નવું તોડાવવું હોય, બનાવવું હોય તો કહેશે દાદાને નહીં ગમે, દાદી હોત તો આવું કહેત. તો વસ્તુ આ છે કે વોલ્ટ ડિઝની આના વિશે શું એક્સપ્રેશન આપત, એના વિશે પણ આ લોકો વિચારે છે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે આવું કશું થાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ, ત્યારે વ્યક્તિગત રીતે મને ભાન થાય છે, ધેટ ઇટ વોઝ સમથિંગ, એવું કંઈક હતું, હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, એટલે આ લોકો કંઈ પણ નવું બનાવે અને બની જાય પછી એમને એવું જ લાગે સાલું આ તો વોલ્ટ ડિઝનીનું જ જે પ્લાન હતું ને એવું જ બન્યું છે. ટૂંકમાં આપણું કંઈ કશું જ છે ને, ક્રિએશન આપણે ભલે કર્યું છે પણ એ પ્લાન તો ખરેખર વોલ્ટ ડિઝનીનો હતો એવું એમને લાગતું. હવે વોલ્ટ ડિઝનીના થોડા ગુણોની વાત કરીશું અને કોના માટે કેવો વ્યક્તિ હતો. તો જો એક વસ્તુ બે એના ક્વોલિટી આપ્યા છે. ફોર માય ઇમેજિનેટિવ, કેવો ભાઈ છે ભાઈ, વિચાર ધ ટુ ક્વોલિટીઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ પેરેગ્રાફ ઓફ વોલ્ટ ડિઝની, બરાબર છે. તો ઇમેજિનેટિવ છે અને ઇન્ડસ્ટ્રીયસ બ્રધર છે. ઇમેજિનેટિવ કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, મહેનતુ બ્રધર છે. લેફ્ટ મૂકીને ગયો છે. ઇનફ પ્રોજેક્ટ્સ, ઘણા બધા પૂરતા પ્રોજેક્ટ. ઇન પ્રોગ્રેસ એટલે અધૂરા મૂકી ગયો છે, એટલે એક્સપાયર થઈ ગયો છે, એટલે રહી ગયા છે. ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, ઇનફ, અને પછી ટુ શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, લેંગ્વેજ ફંક્શન પણ છે. ઇનફ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, ઘણા વર્ષો માટે અમને બિઝી રાખવા માટે ઘણા બધા પ્રોજેક્ટ એ મૂકીને ગયો છે. ટ્રુ એન્ડ ફોલ્સ, લેંગ્વેજ ફંક્શનથી આગળ વધીએ. આ વાક્ય પૂછાશે ટ્રુ એન્ડ ફોલ્સ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ટ્રુ, વોલ્ટ વોઝ અ સિમ્પલ મેન. ટ્રુ, પછી વોલ્ટ વિશે બીજું કશું લખ્યું હોય તે બધું. વોલ્ટ વોઝ નોટ અ કોમ્પ્લેક્સ મેન, નોટ અ સિમ્પલ મેન, એ બધું બરાબર, તો એ બધું ફોલ્સ થશે. પણ અહીંયા યાદ રાખવાનું વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ મેન એટલે ગૂંચવાળા પડ્યો અથવા સંકુલ વ્યક્તિત્વ છે જે જલ્દી ખબર ના પડે, બરાબર. સામાન્ય વ્યક્તિ માટે, દરેક માટે અલગ અલગ છે અને એના માટે એને સમજાવ્યું છે. જુઓ, ટુ ધ રાઇટર્સ આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે લેખકો માટે આ ભાઈ કેવો હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ, જે લોકો મારી સાથે કામ કરતા, હી વોઝ જીનિયસ, બરાબર છે. કારણ કે હોશિયાર લોકોની વચ્ચે હોશિયારીની કમ્પેરિઝન થાય તો બાકીના જે રાઇટર્સ હશે, પ્રોડ્યુસર્સ હશે, એની વચ્ચે જ્યારે વોલ્ટ ડિઝની હોય ત્યારે એ લોકો એને શું માનતા કે હી વોઝ જીનિયસ.
હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એની પાસે કેવી છે, અસામાન્ય શક્તિ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ, ઉમેરી કરી શકે છે, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કંઈક વધારે કલ્પનાનું તત્વ ઉમેરી શકે છે ભાઈ. એ નોર્મલ જેની આપણે કહીએ ને વિચારવાની શક્તિ પૂરી થઈ જાય ને ત્યાં વર્લ્ડ ડિઝની ચાલુ થાય, એટલે ટૂંકમાં એનાથી પણ આગળના સ્ટેપ વિચારી શકે. તો એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, ટુ ધ મિલિયન્સ એટલે કે લાખો ઓફ પીપલ હુ વોચડ હિઝ ટીવી શો, જે લોકો એના ટીવી શો જોતા, જો રાઇટર્સ માટે કેવો છે ભાઈ, જીનિયસ છે. હવે જે લોકો ટીવી પર એના શો જુએ છે એના માટે કેવો છે તો જોઈએ, હી વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી, વાર્મ હુંફાળો અને દયાળુ વ્યક્તિત્વ ધરાવતો છે. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર, આનંદ અને પ્રમોદ આપે છે. ઇન્ટુ ધેર હોમ્સ, એમના ઘરમાં આનંદ પ્રમોદ પહોંચાડે છે ભાઈ, એવો આ વોલ્ટ ડિઝની છે. આગળ વધીએ. ટુ ધ બેન્કર્સ, હવે ત્રીજા વ્યક્તિઓની વાત આવે છે. બેન્કર્સ માટે કેવો છે, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ જેમને અમને પૈસા આપ્યા છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. હી સીમ્ડ, એ લાગે છે જાણે કે અ વાઇલ્ડ મેન, કેવો માણસ લાગે છે, જાણે કે કેવો હોય, લાઈક અ વાઇલ્ડ મેન. ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ રિલેટિવ ક્લોઝ. યાદ રાખવાનું એઝ અને લાઇક શબ્દો છે. લેંગ્વેજ ફંક્શનની વાત કરું છું ભાઈ. આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન, હેલ બેન્ટ, દ્રઢ નિશ્ચય અડગ છે, ફોર બેન્કરપ્સી, નાદાર થવાની વાત હોય, દિવાળી ફૂંકવાની તૈયારી હોય, એવા પૈસા જેની પાસેથી લીધા છે ને પૈસા આપતો જ નહીં ટૂંકમાં ભાઈ, કારણ કે નવા ફીચર એડ કરતો જ જાય, પૈસા આવે તો કહે છે ને આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ધ મની, બરાબર, એનાથી પૈસાથી બીજું કંઈક નવું કરે પણ પૈસા રિટર્ન બેંકમાં ના આપતો હોય, એટલે એના માટે બેન્કરને શું લાગે કે આપણે દિવાળો ફૂંકી દેવાનું છે ભાઈ. હવે ચોથા વ્યક્તિ છે પોતે, શું કહે છે, ટુ મી એટલે કે રોય ડિઝની માટે, હી વોઝ માય એમેઝિંગ કિડ બ્રધર, મારો નાનો ભાઈ હતો, એમેઝિંગ છે, અદ્ભુત ભાઈ છે. અને આ ઉપરાંત એના બીજા ગુણો છે, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ એટલે કે અવ્યવહારુ, બિનવ્યવહારુ ડ્રીમ્સ, એના સપના કેવા છે, ઇમ્પ્રેક્ટિકલ છે. નોર્મલ આપણને થોડું અંગ્રેજી આવડતું ને આપણે કહીએ કે 12માં 50 માર્ક્સ આવશે તો પ્રેક્ટિકલ, પણ 90 આવશે, 95 આવશે, ઇમ્પ્રેક્ટિકલ. એમ અહીંયા આ વ્યક્તિ પાસે પણ કંઈ બહુ એટલું બધું છે નહીં ભાઈ, પૈસા નથી કે બીજું કંઈ, છતાંય કહે છે કે આવડું મોટું ડિઝનીલેન્ડ બનાવવાની વાત હોય કે બીજું એલિસ ઇન કાર્ટૂન કે જે પણ એને બનાવ્યું, તો ઘણીવાર એ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ લાગે છે. અને પણ આગળ શું કહે છે, પણ એને જે સપના જે છે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ભલે છે, પણ દેટ હી મેડ કમ ટ્રુ, જેને એને સાબિત કરી બતાવ્યા, સાચા કરી બતાવ્યા છે. આગળ વધીએ. સફરજનની વાડી છે, જોઈએ શું કહે છે, ધ એપલ ઓર્ચાર્ડ એટલે કે ફળોની વાડી, એન્ડ વીપિંગ વિલો, લીલાછમ ખેતરો એટલે કે ઝારી ઝાંખરાવાળો વિસ્તાર છે. ગામડાઓમાં નોર્મલ આવું ક્યાંક ક્યાંક હવે રહ્યું છે, હવે તો બહુ ઓછું થઈ ગયું છે, પણ આ ચિત્રોની વાત કરીશું. નેતર જેવું ઝાડ અથવા વીપિંગ વિલો એટલે ઝારી ઝાંખરા, લીલી હરિયાળી. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ, બરાબર છે, કેવા છે, હરિયાળા છે અને સુંદર છે. એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ઘરે. વેર, જ્યાં, વેર એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લેંગ્વેજ ફંક્શન. વેર વોલ્ટ સ્કેચ્ડ, જ્યારે વોલ્ટે શું કર્યું છે, સ્કેચ કર્યું છે, હિઝ ફર્સ્ટ એનિમલ, એનું પ્રથમ એનિમલ એને સ્કેચ કર્યું હતું. અને એ આપણે જોઈ રહ્યા છે ઘોડો છે, બરાબર, એ વાક્ય પછીથી આવવાના છે, પણ આ ઘોડાનું ચિત્ર આપણે જોઈ રહ્યા છે. આ ઘોડો ભાઈએ આ નતો દોર્યો પાછો, પણ એને આવું કંઈક ઘોડાનું ચિત્ર દોર્યું હતું, એટલે આમ થોડુંક ચિત્ર જોયું હોય તો યાદ આવે ભાઈ કયું એનિમલ્સ એને દોર્યું છે, તો ઘોડો યાદ આવે, બરાબર, એટલે આ ઘોડાનું ચિત્ર થોડું ધ્યાનમાં રાખો. આઈ રિકોલ કે જે હું યાદ કરું છું, પુનઃ યાદ કરું છું, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ એટલે પથારીમાં એકબીજાને લપાઈને સૂઈ જતા. ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, રાત્રે જ્યારે બંને જણા સૂઈ જતા હશે અને ટ્રેન આવતી હશે અને ટ્રેનની સીટી વાગતી હશે, લોકોમોટિવ ટ્રેન જે પાસિંગ બાય છે અને એની જે સીટી છે એનાથી ડરી જતા, લખ્યું છે હોન્ટિંગ. અને લોકોમોટિવનો મતલબ સમજવો પડશે તો રેલ એન્જિન છે, ટ્રેન એથી પસાર થતી હશે અને એની સીટી વાગતી હશે જોરથી, ત્યારે આ ભાઈ ગભરાઈ જતા બંને અને લપાઈને સૂઈ જતા. એમના કાકાની વાત કરી છે, પરીક્ષામાં પૂછાય તો અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હુ વોઝ એન એન્જિનિયર, તો અવર અંકલ નહીં, ધેર અંકલ. વોલ્ટ ડિઝની અથવા રોય ડિઝનીઝ અંકલ વોઝ એન એન્જિનિયર. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ, અને એ સીટી વગાડતા. કેટલી, 1 લોંગ એન્ડ 2 શોર્ટ, ટોટલ 3 થઈ ભાઈ, યાદ રાખવાની. એક લોંગ છે, મોટી વાગતી હશે, અને 2 શોર્ટ્સ. જસ્ટ ફોર અસ, કોના માટે, ફક્ત અમારા માટે. આ ભાઈ જે ટ્રેન પર બેઠા છે, ખાલી આ લોકોમોટિવનું ચિત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકારની ટ્રેન હશે, ટ્રેન યાદ રાખવાની, લોકોમોટિવ જૂના જમાનાની ટ્રેનની વાત કરવાની છે. આ ટ્રેન ના દોડે અને આમાં સિટીની વાત કદાચ, પણ જે હશે
સમજવાનું છે. એક ટ્રેન હતી અને એમાં સીટી વગાડતો હતો. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. બરાબર, આ ટ્રેન્સ જે છે એને તો ત્યાં મૂકી છે, પણ એને ટ્રેન માટે ક્યારે જે પ્રેમ છે ઘટ્યો નહોતો. યર્સ લેટર, વર્ષો બાદ પણ, એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન, એક જૂની પુરાણા જમાનાની ટ્રેન, વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન, સૌ પ્રથમ એટલે ઘણા બધાઓમાંનું એક એટ્રેક્શન હતું એટ ડિઝનીલેન્ડ. એટલે એની શરૂઆત કરી એમાં, બીજું બધું પણ એને એડ કર્યું હશે, પણ સાથે સાથે ટ્રેન પણ એને એ જે ડિઝનીલેન્ડની રચના કરી એમાં રાખી છે, કારણ કે એને ટ્રેન પ્રત્યે પ્રેમ પણ હતો. આગળ વધીએ. હવે કયું ચિત્ર દોર્યું છે પરીક્ષા પૂછાય. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. બરાબર, જેટલું દૂર સુધી હું યાદ કરી શકું કે છે, એટલે કે જેટલું મને યાદ આવે છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ જે ડ્રોઈંગ કરતો હતો એની વાત કરે તો ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. પહેલા પૈસા જે એને કમાયા એ નિકલ હતા, અને નિકલ એટલે 5 સેન્ટનું નાણું. સિક્કો પાંચ્યું આપણે ગુજરાતીમાં, આપણે ભારતમાં ચાલતું હતું, પણ હવે તે બંધ થઈ ગયું છે. પણ એ પ્રકારનું એક 5 સેન્ટનું નાણું છે. ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. હમણાં આપણે ઘોડાનું ચિત્ર જોયું હતું ભાઈ, એટલે યાદ રાખવાનું છે. નેબર્સનો ઘોડો દોર્યો તો, પડોશીનો ઘોડો દોર્યો તો, યાદ રાખવાનું છે. અને એનું એને ચિત્ર મળ્યું હતું, 5 સેન્ટ મળ્યા. યાદ રાખજો, આમાંથી એક શોર્ટ નોટ પણ પૂછાઈ શકશે કે વોટ ડિઝનીઝ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. હવે આ હોર્સ ટુ માઉસ એટલે શું થાય ખબર નહીં, કે ઘોડો દોડતો હતો ઉંદર દોરી દીધું એવું નહીં. માઉસ જે છે એ મિકી માઉસ છે, જેમાં એને સંપૂર્ણ સફળતા મળી છે, અને હોર્સથી એને શરૂઆત કરી છે. નાનું ચિત્ર દોરીને પહેલું ચિત્ર આ હતું. આગળ આ પ્રશ્ન ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછી શકાશે, અને કમ્પ્રિહેન્શનના નાના પ્રશ્નમાં પણ આવી શકે છે. શું છે? હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. પ્રશ્ન પૂછાય કે વોલ્ટ ડિઝનીએ કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો? તો આપણે શું લખવાનું? હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો નહીં, વોલ્ટ ડિઝની સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. બરાબર, આપણે થોડાક ચેન્જીસ તો કરવા જોઈએ. વોલ્ટ ડિઝની અથવા વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એન્ડ ધેન, અને ત્યારબાદ એને શું શરૂઆત કરી, એને લાઈફની જે નાની મોટી કંપનીઓ છે એની વાત કરીશું. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. પ્રથમ એને કાર્ટૂન કંપની શરૂઆત કરી ઇન કેન્સાસ સિટી. ક્યાં શરૂ કરી? ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ આ વાક્ય આવી શકે છે. કેન્સાસ સિટીમાં કરી. અને કેવી રહી, એનું ફ્યુચર શું થયું? તો ધેટ ફ્લોપ, નિષ્ફળ ગઈ. બરાબર, બધું જ સમજવું પડશે. પ્રથમ કંપની છે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. ક્યાં શરૂ કરી? કેન્સાસમાં કરી. અને કેવી રહી? ફ્લોપ ગઈ. ત્યારબાદ આગળ વધીએ. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ. ત્યારે હું ક્યાં હતો ભાઈ? ઇન લોસ એન્જલિસમાં. વેન વોલ્ટ જસ્ટ 21. વોલ્ટની ઉંમર કેટલી છે વખતે? 21. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. એને નક્કી કર્યું હતું કે એનું નસીબ અજમાવશે 21 વર્ષની ઉંમરે હોલીવુડમાં. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. કે છે હું એને સ્ટેશને મળ્યો હતો ભાઈ. હી વોઝ કેરિંગ અ ચીપ સૂટકેસ. એની પાસે એક સસ્તી સૂટકેસ હતી. આ શબ્દ આપણે યાદ રાખવાનો છે, ખાસ કરીને ટ્રુ એન્ડ ફોલ્સમાં પણ પૂછાય, અને બીજી જ્યાં પૂછાવું હોય પૂછાય. આપણે તૈયાર કરો. ચીપ સૂટકેસથી શું ખબર પડે છે? શું ખબર પડે? ભાઈ ગરીબ છે. બરાબર, પ્રશ્ન આવો પણ પૂછી શકાય છે. હાઉ કેન યુ સે ધેટ વોલ્ટ ડિઝની વોઝ અ પુઅર ફેમિલી, કમ ફ્રોમ અ પુઅર ફેમિલી? તો ચીપ સૂટકેસ છે. ધેટ કન્ટેન્ડ, અને એમાં શું હતું? ઓલ ઓફ હિઝ બિલોંગિંગ. બધી વસ્તુ એમાં જ હતી. એક નાની સૂટકેસ ને એમાં જૂની પુરાણી હશે, સસ્તી, અને બધું એમાં જ હોય. આપણે તો ક્યાંય બીજે શિફ્ટ થયા, બીજે જ કરે તો ઘણું બધું લઈને નીકળીએ. આ વ્યક્તિ પાસે તો કશું છે નહીં, આટલું એક નાની બેગ ઉઠાય ને ચલો, તો એને લીધે ખબર પડે કે ગરીબ છે. આગળ બીજું પણ છે પ્રશ્ન, આમાંથી આવી શકે છે. વી બોરોડ, એટલે બંને જણાએ કદાચ સાથે મળીને કામ કર્યું હશે. ચાલો, તો લખ્યું છે વી બોરોડ $500. હાઉ મેની ડોલર્સ? $500 ફ્રોમ એન અંકલ લખ્યું છે, એટલે માઇક જે છે ટ્રેનવાળાની વાત નથી કરવાની. એન અંકલ છે, કોઈ એક છે. અનિશ્ચિત આર્ટિકલ છે ને, ઇનડેફિનેટ આર્ટિકલ છે, એટલે કયા કાકા છે ખબર નથી. એન અંકલ એન્ડ વોટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બરાબર, શરૂઆત કરી હવે નવું લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટેડ ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. નાવ હી સ્ટાર્ટેડ અ લિટલ ન્યૂ કંપની એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. બરાબર, કામ તો મુશ્કેલ છે ભાઈ, કોઈ પણ કામ સરળ હોતું નથી. ટફ ગોઈંગ હતું. વોલ્ટે શું કામ કર્યું એની વાત કરીએ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. જે પણ એનિમેશનની પ્રક્રિયાઓ કરવાની હતી એ વોલ્ટે કરી. એન્ડ આઈ ક્રેન્કડ. ક્રેન્કડ એટલે શરૂ કરવું. આપણે કેમેરો હોય ને એનું શરૂઆત કરી,
ફોટાની વિડીયોનું શૂટિંગ ચાલુ કરો. ધ ઓલ્ડ ફેશન કેમેરા, જૂના પુરાણા જમાનાનો જે કેમેરા છે એને મેં ચાલુ કરી શૂટિંગ કરતો હતો. ધ એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. મચ ઓફ અ સ્પ્લેશ એટલે કે ધારી સફળતા કંઈ મળી, બહુ મહેનત કરી પણ કુછ આગે बढ़ નહીં પાए ભાઈ. મચ ઓફ અ સ્પ્લેશ, ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, બહુ કંઈ ધારી સફળતા ન મળી. સો તેથી એને શું કર્યું, લેંગ્વેજ ફંક્શન શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ. સો વોટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ ચાલુ કરી કોલ્ડ, બીજી સિરીઝનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. શોર્ટ નોટમાં આપણે યાદ રાખવાનું, લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, ફ્લોપ, પછી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, અને ત્યારબાદ આવશે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ધ રેબિટનું શું થયું, ઓસ્વાલ્ડ ડીડ બેટર. પહેલી બેમાં તો કંઈ મજા નથી આવી, પણ ડીડ બેટર, કંઈક સારું કર્યું. બટ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે, આમ બટ આવે, દો ઓલ દો, ઇવન દો, ઇવન ઇફ ઓવર સ્ટીલ, બધું આવે ને એટલે આમ ખબર પડી જાય કયું લેંગ્વેજ ફંક્શન છે, ગોખવાનું નહીં આ બધું. તો બીજું શું કરવાનું, એટલે તૈયાર કરવાનું છે વ્યવસ્થિત. ડીડ બેટર બટ વેન ટુ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ જ્યારે આ વર્ડ છે ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની, વધુ પૈસા માટે. ભાઈ હવે કંઈક જરૂર પડે, બીજું કશું લાવવું હોય તો પૈસા જોઈએ. હી રેન ઇન ટુ ટ્રબલ, પણ મુશ્કેલીમાં આવી પડ્યો. એટલે કે એને ઝઘડો થયો છે, એને સ્પષ્ટતા આપણને નથી કરી, પણ પૈસા એ લોકોએ આપ્યા નહીં, બરાબર છે, એને કંઈક લોચા પડ્યા. હવે પાછો આવી ગયો એટલે હવે મળશે બંને જણા. વોટ કાઇન્ડ ઓફ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. રોય ડિઝની, આઈ આસ્ક કરેલ, રોય ડિઝની પૂછે છે ભાઈ વોલ્ટ ડિઝનીને કે ભાઈ તે કયા પ્રકારનો સોદો કર્યો હતો, બરાબર, મોટી મોટી વાતો કરી આવ્યો, શું કરી આવ્યો હતો ત્યાં. તો શું કહે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ, અમે તો કોઈ ડીલ જ નહીં કરી, કહે છે. વોલ્ટ એડમિટેડ, એને સ્વીકાર કર્યો, ભૂલ થઈ ગઈ છે, બિઝનેસ નથી આવડતો એને ભાઈ, એટલે ડીલ કોઈ કરી નહીં. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ, અને જે ડિસ્ટ્રીબ્યુટર હતા, જે ભાગીદારો હતા એમાંને એ લોકોએ શું કર્યું હતું ભાઈ, ઓસ્વાલ્ડ ધ રેબિટની કોપીરાઇટ કરી દીધી, એટલે કે અમારું છે, અમારું સર્જન છે, અને એના લીધે વોલ્ટ ડિઝનીને કશું મળશે નહીં. હી ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને એ લોકોએ આ સિરીઝને જાતે જ આગળ વધારશે હવે, એટલે ઓસ્વાલ્ડ ધ રેબિટના લોકોએ એની સાથે છેતરપિંડી કરી, દગો કર્યો. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, બરાબર, એ કોઈ પણ આપણે જોઈએ તો એમાં કોઈ ચેન્જ ન થયો, એટલે કે એના એક્સપ્રેશન ના બદલાયા, દુઃખી ન થયો, ડાઉન હાર્ટેડ ન થયો, હતાશ ન થયો. અને શું કહે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ. હી એન્થ્યુઝડ, એને ઉત્સાહ બતાવ્યો, ટૂંકમાં એને ઉત્સાહી રહ્યો. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને હવે જે બનાવવાના છે, નિર્માણ કરવાના છે, શું છે, એક માઉસ છે. એટલે કે આપણે જોયું લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી, એલિસ ઇન કાર્ટૂન લેન્ડ કર્યું, ઓસ્વાલ્ડ ધ રેબિટ કર્યું, સમસ્યા છે, પણ હવે માઉસની વાત કરશે. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે શું છે, પછી ઓસ્વાલ્ડ ધ રેબિટમાં છેતરાઈ ગયા, તો કહે છે કે ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, આ માઉસનો માલિક આપણે બનશું, અને ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને જે બાકીનું છે એ તો કે છે ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ, કયો માઉસ, મિકી, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. મિકી માઉસે 1968માં એના બર્થડેની ઉજવણી કરી. તમે જોઈ રહ્યા છો, એક મસ્ત ફોટો દેખાઈ રહ્યો છે, એ ઉજવણી કરતો હોય. એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને અદ્ભુત હતો, હેપી બર્થડે હતો, 40th ઇટ વોઝ. બરાબર, આપણે આટલે સુધી રાખીએ છીએ. પાર્ટ 3 અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું, જેમાં બાકીનું કન્ટેન્ટ હશે. ચોક્કસ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ.